કચ્છ જિલ્લામાં થયેલા ઔદ્યોગિક અને બંદરી વિકાસની સાથે જ ધોરીમાર્ગો પર જોખમી અને જ્વલનશીલ પદાર્થો ભરેલા વાહનોની અવરજવરમાં તોતિંગ વધારો થયો છે. જોકે આ વિકાસની સાથે માર્ગ સલામતી અને સાવચેતીના મુદ્દે જોવા મળી રહેલી ઉદાસીનતા અવારનવાર મોટી દુર્ઘટનાઓને નોતરી રહી છે. સોમવારે વહેલી સવારે સામખિયાળી ટોલ પ્લાઝા નજીક આવી જ એક ભયાનક ઘટના ઘટી હતી, જેમાં ગેસ ભરેલા ટેન્કર સહિત 3 વાહનો એકબીજા સાથે અથડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ગેસ ટેન્કરમાં લીકેજ શરૂ થયું હતું અને એક ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો, જેને ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરી ઉગારી લીધો હતો. આજે સવારે આશરે 7 વાગ્યાના અરસામાં સામખિયાળી ટોલ પ્લાઝા પાસે આવેલી આરટીઓ ચેકપોસ્ટ નજીક 3 વાહનો વચ્ચે સાંકડ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇન્ડિયન ગેસ ભરેલા એક ટેન્કર પાછળ ટ્રેલર અને તેની પાછળ અન્ય એક ગેસ ટેન્કર અથડાયું હતું. ટ્રિપલ અકસ્માતને પગલે એક ટેન્કરમાંથી ગેસ લીકેજ શરૂ થતા હાઈવે જૂતા બોમ્બ સમાન બની ગયો હતો. આ દરમિયાન પાછળ રહેલી ટ્રકનો ચાલક કેબિનના ભાગે જોરદાર ફટકો વાગવાના કારણે અંદર જ ફસાઈ ગયો હતો. બચાવ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિની ગંભીરતાને જોઈ પ્રથમ અગ્રતા ગેસ લીકેજ રોકવા અને ફસાયેલા ડ્રાઈવરને બચાવવા માટે આપી હતી. ફાયર ફાઇટરોએ અદભુત સૂઝબૂઝ વાપરી લાકડાનો બૂચ બનાવી ગેસ લીકેજને સફળતાપૂર્વક બંધ કર્યું હતું, જેના કારણે સંભવિત મોટી વિસ્ફોટક દુર્ઘટના ટળી હતી. બીજી તરફ કેબિનમાં ગંભીર રીતે ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે સતત 3 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંતે ભારે જહેમત બાદ ડ્રાઈવરને જીવિત અવસ્થામાં બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો હતો. આ કપરી કામગીરી દરમિયાન હાઈવે પર બંને તરફનો ટ્રાફિક આશરે 2 કલાક સુધી રોકી દેવામાં આવ્યો હતો, જેથી સુરક્ષા જળવાઈ રહે.